હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા, જેમાં આપણે તેલનું મોણ, પાપડ ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાવડર કંઈ જ યુઝ કર્યું નથી, છતાં પણ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે. તો 1 કિલો બેસનના માપ સાથે બનાવીએ તીખા ગાંઠિયા. આના માટે આપણે 1 કિલો બેસન લઈશું. બેસનને ચાળીને જ યુઝ કરવાનો છે, તો આપણે પહેલાં બધો જ બેસન ચાળી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરીશું. 2 ચમચી મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી હિંગ, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી અજમો. અજમાને હાથમાં આપણે આ રીતે ક્રશ કરીને લઈશું. ત્યારબાદ 1 ચમચી કસૂરી મેથી. મેથીને પણ આ રીતે ક્રશ કરીને લેવાની છે. જો તમને મેથીનો ટેસ્ટ ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ બધા મસાલાને બરાબર મિક્સ કરી દઈશું. પછી પાણી લઈશું અને એનો ડો તૈયાર કરીશું. લોટ બાંધતા જઈશું. લોટ તમારે આ રીતે બાંધવાનો છે, વચ્ચે થોડો ખાડો કરી અને પાણી નાખતા જવાનું અને ચમચાથી મિક્સ કરતું જવાનું. જો આવો લોટ આપણે બાંધવાનો છે ને ઢીલો ને કાઠણ મીડિયમ ડો તૈયાર કરીશું. પછી હાથને થોડા ગ્રીસ કરી તેલથી, હાથમાં ચોટે ને એટલે હાથને થોડા ગ્રીસ કરવા પડશે. ગ્રીસ કરી ને બધો ડો આપણે સાઈડ પર કરી લઈશું. આટલો લોટ બાંધવામાં મારે 1.5 ગ્લાસ પાણી જોયું છે. જો બધો લોટ આપણે સાઈડ પર કરી દઈશું પહેલાં. પછી તેમાંથી થોડો લોટ લઈશું. ત્યારબાદ આપણે જે ગાંઠિયાની જાળી આવે છે એ જાળી લેવાની છે અને સંચાને ગ્રીસ કરી લેવાનું છે તેલથી. હવે એને આપણે થોડું સાઈડ પર રાખી દઈએ. હવે થોડો ડો લઈ એમાંથી લોટ થોડો લઈ અને તમારે પાણી લેવાનું છે અને ચમચી એથી તમારે પાણી નાખતા જવાનું છે અને એનો એકદમ સ્મૂથ ડો તૈયાર કરવાનો છે. તમારે આમાં 1 ચમચી જ પાણી નાખતું જવાનું અને ડો તૈયાર કરતું જવાનું છે. આને આપણે મસળશું. હવે એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી મસળવાનું છે. જો આવી રીતે ચમચીથી પાણી રેડતા જવાનું અને લોટ મસળતા જવાનું. એકદમ સ્મૂથ તૈયાર કરી લઈશું. જો આખો લોટનો કલર ચેન્જ થઈ ગયો. જો આ રીતે મસળાઈ જાય, એકદમ ફ્રોધી થઈ જાય, પછી આપણે તવીથાને થોડું ગ્રીસ કરી અને હું તમને પેલા લોટ દેખાડી દઉં. જો આ ટાઈપનો આપણે લોટ જોઈશે. તમને થોડું નજીકથી દેખાડી દઉં. હા, જો આ ટાઈપનો આપણે થોડો વ્હાઈટ થઈ જશે, કલર ચેન્જ થઈ જશે આખો લોટનો, ત્યાં સુધી આપણે મસળવાનું છે. પછી આપણે સંચો ભરી લઈશું. ત્યારબાદ સાઈડ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ચોક્કસ આ ગાંઠિયાની ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી તમને આ રેસીપી લાગી આજની. જો આપણા ગાંઠિયા સરસ ભરાઈ ગયા છે. હવે આપણે તેલ ચેક કરી લઈએ. આમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તેલનું ટેમ્પરેચર તમારે બરાબર આવવા દેવાનું છે. એકદમ ગરમ થઈ જાય પછી સાવ સ્લો કરી નાખવાનો છે ગેસ અને સ્લો ફ્લેમ પર આપણે એને ગાંઠિયા પાડીશું. પછી સ્લો ટુ મીડિયમ આપણે તળવાનું છે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તળીશું એને. તળવામાં બિલકુલ ઉતાવળ ના કરતા, જરા પણ ફાસ્ટ ગેસે તો બિલકુલ ના તળતા, નહીં તો કાચા રહી જશે ગાંઠિયા અંદરથી.
જો આ રીતે ઉપર તરવા લાગે એટલે આપણા ગાંઠિયા થઈ ગયા છે. હવે એને આપણે પલટાવતા જશું અને તળતા જશું. જો આ સરસ કલર જેમ થઈ ગયો છે, થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું ગાંઠિયાને. જો આ રીતે આપણે બધા જ ગાંઠિયા તળી લેવાના છે. સરસ તળાઈ ગયા છે આપણા ગાંઠિયા. હવે તમને ગાંઠિયાને કટ કરીને પણ દેખાડી દઉં કે કેટલા સોફ્ટ થયા છે. જો એકદમ સોફ્ટ થયા છે, ઇઝીલી કટ થઈ જાય છે, એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થાય છે. થઈ ગયા છે આપણા ગાંઠિયા તૈયાર. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.